શું તમે ક્યારેય એવી દીકરી વિશે સાંભળ્યું છે જેણે કાંડાની અસહ્ય પીડાને હસતા મુખે સહન કરીને દુનિયાના મેદાનમાં જીતનો ઝંડો લહેરાવ્યો હોય? અમેરિકામાં જ્યારે એક ગુજરાતી લોહી ઇતિહાસ રચે ત્યારે તે ગૌરવની ક્ષણ કેવી હશે? એક એવી જીત જેણે એક બે નહીં પણ સળંગ 4 વર્ષ સુધી વિજયનો ડંકો વગાડ્યો છે. આ અદ્ભુત સફળતા પાછળનું સત્ય જાણીને તમે પણ ગર્વથી ગદગદિત થઈ જશો. અત્યારે અમેરિકાના ન્યૂ જર્સીમાં સ્પોર્ટ્સની દુનિયામાં એક નામ બહુ જ ગાજી રહ્યું છે અને તે નામ છે પાટીદાર દીકરી લીલી પટેલ. વેસ્ટફિલ્ડ હાઈસ્કૂલની આ તેજસ્વી વિદ્યાર્થીનીએ 2026 14 એપ્રિલના રોજ ન્યૂ જર્સીના યુનિયન સ્થિત સબર્બન ગોલ્ફ ક્લબ ખાતે આયોજિત યુનિયન કાઉન્ટી ગર્લ્સ ગોલ્ફ ચેમ્પિયનશિપમાં જે પરાક્રમ કર્યું છે તેણે દરેકના હોશ ઉડાવી દીધા છે. લીલી પટેલે સળંગ 4થી વખત વ્યક્તિગત ટાઇટલ જીતીને એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે તોડવો કોઈ પણ ખેલાડી માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. આ વર્ષે લીલી પટેલ તેના હાઈસ્કૂલના છેલ્લા એટલે કે સિનિયર વર્ષમાં છે અને તેણે પોતાની કારકિર્દીની આ છેલ્લી ચેમ્પિયનશિપને બહુ જ યાદગાર બનાવી દીધી છે. બહુ જ ચોંકાવનારી વાત એ છે કે આ વખતે લીલી પટેલ હાથના કાંડાની નાની પણ પીડાદાયક ઈજા સાથે મેદાનમાં ઉતરી હતી. આ પીડા હોવા છતાં તેણે જે રીતે આખા મેદાનમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો તે તેની અડગ માનસિક શક્તિ અને સમર્પણની સાબિતી આપે છે. લીલી પટેલે 7 ઓવર પાર 79ના શાનદાર સ્કોર સાથે આ જીત હાંસલ કરી છે અને તેણે પોતાની હરીફ એનેટ હિંકીને પૂરા 8 સ્ટ્રોકથી હરાવી છે, જે તેની કાબિલિયત દર્શાવે છે. ત્રીજા ક્રમે રહેલી ખેલાડી તો લીલી કરતા 15 સ્ટ્રોક પાછળ રહી ગઈ હતી. લીલી પટેલની આ વિજય કૂચ વર્ષ 2023માં તેના ફ્રેશમેન વર્ષથી શરૂ થઈ હતી. ત્યારબાદ 2024 81ના સ્કોર સાથે બીજી જીત, 2025માં 82ના સ્કોર સાથે ત્રીજી જીત અને હવે 2026માં 79ના બહેતરીન સ્કોર સાથે તેણે પોતાની ચોથી જીત પર મહોર લગાવી છે. પોતાની આ અદ્વિતીય જીત પછી લીલીએ બહુ જ વિનમ્રતાથી જણાવ્યું કે આ જીત મારા માટે બહુ જ કિંમતી છે, કારણ કે દર વર્ષે મારો સ્કોર સુધર્યો છે અને મને આ મેદાનને વધુ સારી રીતે સમજવાનો મોકો મળ્યો છે. તેણે એમ પણ સ્વીકાર્યું કે મેદાનમાં તે થોડી ગભરાયેલી પણ હતી, પણ તેણે દરેક શોટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, કારણ કે તેના માટે ગોલ્ફ એ માત્ર રમત નથી પણ તેની શ્રદ્ધા છે. તેના કોચ કેવિન એવરલીએ લીલી પટેલના વખાણ કરતા કહ્યું કે તે બહુ જ નમ્ર દીકરી છે અને ક્યારેય દેખાડો કરતી નથી. તેની આ સફળતામાં તેના માતા પિતાનો પણ બહુ મોટો ફાળો છે. તેમણે તેને સાચી દિશા આપી છે. લીલી પટેલ વેસ્ટફિલ્ડની ગોલ્ફ ટીમની કરોડરજ્જુ સમાન ખેલાડી છે અને તે અમેરિકન જુનિયર ગોલ્ફ એસોસિએશનમાં પણ બહુ જ સક્રિય છે. જોકે ટીમ રિઝલ્ટમાં વેસ્ટફિલ્ડ હાઈસ્કૂલ ત્રીજા સ્થાને રહી હતી, પણ લીલીએ વ્યક્તિગત રીતે આખા ટુર્નામેન્ટમાં પોતાનો ડંકો વગાડ્યો છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં વસતા આપણા ગુજરાતી સમાજ માટે આ ગર્વની વાત છે, કારણ કે લીલી પટેલ નામ ધરાવતી આ દીકરીએ વિદેશની ધરતી પર રમતગમત ક્ષેત્રે ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. લીલી પટેલનું આ ઇન્સ્ટાગ્રામ પેજ પણ અત્યારે તેની આ ઐતિહાસિક સફળતાની તસવીરોથી ઉભરાઈ રહ્યું છે. આ આખો કિસ્સો આપણને શીખવે છે કે જો મનમાં જીતનો ઈરાદો મજબૂત હોય તો શારીરિક પીડા પણ તમને રોકી શકતી નથી. લીલી પટેલ હવે કોલેજમાં જઈને કયો નવો ઇતિહાસ રચશે તેના પર સૌની નજર ટકેલી છે. દોસ્તો, વિદેશમાં વસતા આપણા તેજસ્વી સિતારાઓની આવી જ સાચી અને પ્રેરણાદાયક વાતો તમારી સમક્ષ ઉજાસ ટીવી લાવતું રહેશે. તમારી આસપાસ જો આવો કોઈ સિતારો હોય તો અમને વોટ્સએપમાં મેસેજ કરજો, અમે તેમનો અવાજ બનીશું. અને આ વિડીયો દોસ્તો દરેક ગુજરાતીને શેર કરજો, જેથી દરેક પરિવારમાં લીલી પટેલ જેવું બાળક પોતાની પ્રતિભા દર્શાવી શકે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.